સુરત નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આગામી સમયમાં કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે વડોદરા શહેરના રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસ અને આરપીએફના જવાનો દ્વારા ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોના સામાનનું ચેકિંગ તેમજ આરામ ફરમાવતા મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ ખાદ્ય સ્ટોલ પર ઉભા રહેલા લોકોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। સુરત નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસને અટકાવવા સહિત દેશના વિવિધ પ્રાંતમાં તેના ઉથલાવવાના ભાગ ફોડ્યા તત્વોના પ્રયાસને કારણે સતર્ક રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ઠેર ઠેર ચેકિંગ કરાયું હતું। આગામી નવરાત્રી સહિત તહેવારોની મોસમમાં મુસાફરોની સલામતી માટે વડોદરા રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ સહિત આવર જાવર કરતા મુસાફરો અને વેઇટિંગ રૂમમાં આરામ કરતા મુસાફરો સહિત તમામના માલ સામાનનું રૂટીન ચેકિંગ કરતા કૌતૂહલ ફેલાયું હતું। ઉલ્લેખનીય છે કે વડોદરા રેલવે સ્ટેશનને આજે રેલવે પીઆઈની ટીમ સહિત આરપીએફ જવાનોનો કાફલો રેલવે સ્ટેશન પરના તમામ પ્લેટફોર્મ સહિત વેઇટિંગ રૂમમાં આરામ ફરમાવતા મુસાફરો તથા ટ્રેન દ્વારા આવતા જતા મુસાફરોના માલ સામાનનું ચેકિંગ સહિત પ્લેટફોર્મ પરના એકલ લોકલ મુસાફરોની ટિકિટો પ્લેટફોર્મ ટિકિટનું ચેકિંગ કરાયું હતું, જેમાં ખુદાબખ્શ મુસાફરો અને પ્લેટફોર્મમાં ટિકિટ વિનાના લોકોને પકડીને દંડ પણ વસૂલાયો હતો। જો કે તમામ પ્લેટફોર્મ પરના ખાદ્ય સામગ્રીના વિવિધ સ્ટોલ પર ઉભેલા ગ્રાહકોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત રેલવે ટ્રેક પર કોઈ પણ અવરોધ અંગે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ રૂટીન ચેકિંગ દરમિયાન ટ્રેક પર કોઈ અવરોધ રૂપ ચીજવસ્તુ મળી આવી ન હતી। ઉપરાંત પ્લેટફોર્મ પરથી અને મુસાફરોના માલ સામાન ચેકિંગ દરમિયાન તથા વેઇટિંગ રૂમમાં આરામ ફરમાવતા મુસાફરો પાસેથી પણ કોઈ ગેરકાયદેસર ચીજવસ્તુ મળી આવી ન હતી। જે રીતના આગામી સમયમાં તહેવાર આવી રહ્યો છે, જેને લઈને રોજે રોજનું રૂટીન ચેકિંગ થાય છે, આજે પણ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું રેલવે સ્ટેશન ખાતે, શું કહે? जय हिंद। सौप्रथम तो वडोदरा पोलीस अधीक्षक पश्चिम रेलवे सरोज कुमारी साहेबनी सूचना और मार्गदर्शन हेठळ तथा नायब पोलीस अधीक्षक वडोदरा विभाग वडोदरा GS बारिया साहेबनी सूचना और मार्गदर्शन हेठळ वडोदरा रेलवे पोलीस स्टेशन खाते नी टीम ने साथे लई अने वडोदराना रेलवे स्टेशन खाते तमाम प्लेटफॉर्म पर सघन पेट्रोलिंग योजवामां आवी रह्युं छे। आ पेट्रोलिंग ए आजनी कोई नवी घटना नथी, ए डेली रूटीन कामगीरीनो एक भाग छे। परंतु आवनारा दिवसोमां नवरात्रि दिवाળી આ બધા ફેસ્ટિવલ સિઝન આવી રહી છે, તો આ ફેસ્ટિવલ સિઝન લોકો સારી રીતે એન્જોય કરી શકે, સારી રીતે પોતાનું પરિવહન કરી શકે અને તેઓને કોઈ મુશ્કેલી ના સર્જાય તે હેતુથી પોલીસ સ્ટાફ અને આરપીએફના સંયુક્ત સંકલન સાધીને પેટ્રોલિંગ યોજવામાં આવેલ છે, જેમાં પ્લેટફોર્મ પર રહેલા તમામ રાહદારીઓ, આ ઉપરાંત જે રેસ્ટરૂમમાં રહેલા વેઇટિંગ રૂમમાં રહેલા તમામ માણસોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને તેઓના મોબાઈલ અથવા તો તેઓના જે કિંમતી સામાન છે, સરસામાન છે, એ ચોરાય નહીં અને તેઓ એના પ્રત્યે જાગૃત થાય। આ ઉપરાંત ટિકિટ વગરના જે માણસો મળી આવે અથવા તો અજાણ્યા કોઈ એવા ગેરપ્રવૃત્તિ કરવાની વૃત્તિ ધરાવતા ઈસમો મળી આવે, આ ઈસમોને પકડી અને કાર્યવાહી કરી શકાય અને જે ગુનો બની રહ્યો છે તેને રોકી શકાય તે હેતુથી સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત માલ સામાનની હેરાફેરીમાં પણ ઘણી વખત જે વસ્તુઓ લઈ જવી ના જોઈએ તેવી ગુનાકીય વસ્તુઓ પણ લઈ જવામાં આવતી હોય છે, એને પણ રોકી શકાય તે હેતુથી બેગેજ સ્કેનિંગ પણ સઘન કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જોવામાં આવે તો અત્યારે ઠેર ઠેર અનેક ઘટનાઓ બની રહી છે, જે પૈકીની એક ઘટના જોઈએ તો સુરતની ટીમ ખાતે પણ જે પ્રયાસ થઈ રહ્યો હતો, તો એવી કોઈ મોટી ઘટના બનતી અટકાવી શકાય, જે હેતુથી સઘન પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે।